નિઝર ખાતે સંપૂર્ણતા અભિયાન 2.0 નો શુભારંભ કરવામાં આવ્યો છે। ભારત સરકારની નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા એસ્પિરેશનલ બ્લોક નિઝર ખાતે નિઝર એપીએમસી ખાતેથી રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે સંપૂર્ણતા અભિયાન 2.0 નો શુભારંભ કરતા જણાવ્યું કે શિક્ષણ, પોષણ, આરોગ્ય અને કૃષિ, પશુપાલન જેવા ક્ષેત્રોમાં નિઝર તાલુકાએ પ્રશંસનીય પ્રગતિ કરી છે। અધિકારી અને નાગરિકોની સામૂહિક ભાગીદારીથી જ તાલુકાના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચાડવામાં સરકાર કટિબદ્ધ છે। આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવા અને અન્ય વિભાગીય પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અને આગામી સમયમાં 100% લક્ષ્યાંક પૂરો કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો। આ અભિયાન 28 જાન્યુઆરીથી 14 એપ્રિલ 2026 સુધી ચાલશે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને ખેતી જેવા મહત્તમ 6 સૂચકાંકોમાં 100% સિદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય છે। આ કાર્યક્રમ દરમિયાન સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે રિવોલ્વિંગ ફંડના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, મહેન્દ્રભાઈ, જિલ્લા આયોજન અધિકારી કેવી પટેલ, તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ સહિતના અધિકારીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પશુપાલન વિશે કીધું, આપણને શિક્ષણ વિશે કીધું, આરોગ્ય વિશે પણ આપણને વિગતવાર માહિતી તો મળી જ ગઈ છે। પણ આખા દેશમાં જ્યારે આ પ્રોજેક્ટ ચાલતો હતો ત્યારે સમગ્ર દેશમાં મારા હિસાબે 500 તાલુકા, ગુજરાતમાં 13 તાલુકામાં આપણને નિઝર અને કુકરમુંડાને પહેલો નંબર મળ્યો। પહેલા આપણું જે ફેઝ 1 હતો ને એના માટે અહીંયા બેઠેલા તમામ, ખાસ કરીને આંગણવાડી બહેનો, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।